કદાચ તમને ખબર હશે કે સાયનાઇડને દુનિયાનું સૌથી ઝેરી કેમિકલ માનવામાં આવે છે, પણ જો કે આ દુનિયાનું સૌથી ઝેરી કેમિકલ નથી. તો પછી સવાલ એવો થાય કે દુનિયાનું સૌથી ઝેરી કેમિકલ કયું છે અને તે કેટલું ખતરનાક છે. તમે પહોંચી ગયા છો VTVGujarati.com પર. શોનું નામ છે થેન્ક્સ ટુ, અને હું છું ડીકે. દુનિયાના સૌથી ખતરનાક ઝેરનું નામ છે બોચ્યુલાઇનમ ટોક્સિન, કે જેનું 1 નેનોગ્રામ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં આપણો જીવ લઈ શકે છે, કે જેને મિરેકલ પોઈઝન પણ કહેવામાં આવે છે. આ ઝેર બનાવવા માટે ક્લોસ્ટ્રીડિયમ બોચ્યુલાઇનમ નામના બેક્ટેરિયાનો યુઝ થાય છે, અને આપણને ક્યારેક ફૂડ પોઈઝનિંગ થઈ જાય છે ને એ પણ આ બેક્ટેરિયાના કારણે જ થાય છે. આ એટલું ખતરનાક છે ને કે જેના કારણે તે માર્કેટમાં ઈઝી અવેલેબલ નથી. આ દુનિયાનું પહેલું બાયોલોજિકલ ટોક્સિન એટલે કે ઝેર છે કે જેને હ્યુમન ડિઝીઝ ટ્રીટમેન્ટ એટલે કે સારવાર કરવા માટે લાયસન્સ આપવામાં આવ્યું છે. 1980 ના એન્ડમાં કેનેડાએ સ્ટ્રેબિસ્મસની સારવાર માટે આ ઝેરના ઉપયોગને મંજૂરી આપી હતી. હવે સવાલ એવો થાય કે આ સ્ટ્રેબિસ્મસ શું છે? તો સ્ટ્રેબિસ્મસ એક એવું ડિસઓર્ડર છે કે જેમાં આપણી બંને આંખો એક જ દિશામાંથી રહેતી. બંને આંખો એક જ ડિરેક્શનમાં ના રહેવાના કારણે એક જ સમયે એક વસ્તુને જોઈ શકાતી નથી. અને તમે કદાચ ક્રોસ્ડ આઈ વિશે સાંભળ્યું હશે, તો આ ક્રોસ્ડ આઈ સ્ટ્રેબિસ્મસનું એક મોસ્ટ કોમન ફોર્મ છે. ત્યારબાદ 2001 માં ચહેરાની કરચલીઓ દૂર કરવા માટે અને 2002 માં યુનાઇટેડ સ્ટેટ્સમાં FDA તેનું અનુકરણ કર્યું હતું, એટલે કે તેને ફોલો એટલે કે યુઝ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું. જોકે હાલની વાત કરવામાં આવે તો આ બોચ્યુલિનિયમ ન્યુરોટોક્સિન પર વોરફેર પોટેન્શિયલ એટલે કે યુદ્ધ સંભવિત અને મેડિકલ યુસીસ એટલે કે તબીબી ઉપયોગ એમ બંને પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. આ જે ઝેર છે ને તેને એ જ કંપનીઓ ખરીદી શકે છે કે જેમની પાસે તેની પરમિશન છે. પણ આમ જોવા જઈએ ને તો એક તરફ આ ઝેર ખૂબ જ ખતરનાક છે, જ્યારે બીજી તરફ આ ઝેરનો ઉપયોગ કરીને ઘણી બધી બ્યુટી પ્રોડક્ટ્સ પણ બનાવવામાં આવી રહી છે. આ ઝેરની મદદથી એક ફેસ ફ્રીઝિંગ ઇન્જેક્શન બનાવવામાં આવે છે કે જેને બોટોક્સ કહેવામાં આવે છે, કે જેનો ઉપયોગ લોકો યંગ દેખાવા માટે કરે છે. આનો ઉપયોગ કરવાથી ચહેરા પર જે કરચલીઓ પડી જાય છે ને એ કરચલીઓ નથી પડતી. તો આજના વિડીયોમાં મેં તમને એક એવા ઝેર વિશે વાત કરી કે જે દુનિયાનું ખૂબ જ ખતરનાક છે, પણ તેમ છતાં તેનો ઉપયોગ ફિમેલને યંગ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. જો તમને આજના વિડીયોની ઇન્ફોર્મેશન ગમી હોય, કંઈક નવું જાણવા મળ્યું હોય, તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, અને આવી જ યુનિક ઇન્ફોર્મેશન જાણવા માટે જોતા રહો થેન્ક્સ ટુ ઓનલી ઓન VTVGujarati.com.